સમાજના દીકરાની હત્યા થઈ, ગેનીબેન ઠાકોર પોતે કોળી સમાજના, કેમ નો આવ્યા ને? અહીંના ધારાસભ્ય ભાજપના કોળી સમાજના જે કેમ નીચેમાં ખરખરો કરવા ન ગયા અને એ આજ મત માંગવા નીકળ્યા. વિચાર કરજો તમે કે કેવા માણસોના વિશ્વાસમાં ભોળપણમાં આવીને છેતરાઈ જઈને મત આપો ને, પછી કેવું થાય હું તમને એક દાખલો આપું. જેને બીક લાગતી હતી એને ભાજપમાં ગળાનો પટ્ટો કૂતરાના ગળામાં રિંગ પહેરાવે એમ પહેરી લીધો છે. ટોમી આવે અહીંયા થાનગઢમાં 10 ટોમી ઉતાર્યા છે. ટોમીઓ ફરે છે ચારે બાજુ ભાજપના. સમાજને છેતરવા નીકળ્યા છે. આ વીછિયાની અંદર હું યાદ કરાવું તમને કે વીછિયામાં કોળી ઠાકોર સમાજના એક નિર્દોષ યુવાનની ગુંડાઓએ બેફામ હત્યા કરી નાખી. રોડ ઉપર મારીને ધોકા મારીને મારી નાખો એક માણસને. આખા ગુજરાતના ભાજપના જે કઈ ટોમીઓ છે એક પણ શબ્દ ત્યાં જઈને બોલ્યા નહોતા કે આ નિર્દોષ યુવાનનું ખૂન કેમ કર્યું. અને ખૂન તો થયું, પણ ખૂનની એફઆઈઆર લખાવવા માટે આખા કોળી ઠાકોર સમાજે રાજકોટની અંદર ઉપવાસ કરવા પડ્યા ને એમ કેવું પડ્યું કે જો અમારી ખૂનની એફઆઈઆર નહીં લખો તો લાશને નહીં સ્વીકારીએ એવું કહીને ઉપવાસ કરવા પડ્યા. બધા જ ભાજપના જે હંતાઈને સાંભળે છે એ અને કોંગ્રેસના મિત્રોએ ખુલ્લેઆમ સાંભળે છે એને પૂછું કે કાળજુ હોય તો કાળજા ઉપર હાથ રાખીને દિલને પૂછો. નમસ્કાર મિત્રો, અમરેલી યાદ આવ્યું પરંતુ વિછ્યા ભૂલાયું. વાત ગેનીબેન ઠાકોરની છે. ગેનીબેન ઠાકોર અમરેલી પહોંચ્યા હતા. પાયલ ગોટી વિવાદને લઈને, નગરપાલિકાની ચૂંટણીને લઈને પાયલ ગોટી અને તેના પરિવારને મળ્યા, પરંતુ વિછ્યામાં છેલ્લા ઘણા દિવસથી વાટ જોઈને બેઠા હતા લોકો. એ તમામ વ્યક્તિઓ કે જેને ખોટા જેલમાં પૂરવામાં આવ્યા હતા કહેતા હતા કે ગેનીબેન અમારે ત્યાં પણ આવશે. ગેનીબેન હજુ સુધી નથી પહોંચ્યા અને આ વાત ગોપાલ ઇટાલિયાએ થાનગઢમાં કહી છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ વિછ્યા કેસમાં એક્ટિવ હતા. ગોપાલ ઇટાલિયાએ પોતે મામલો સંભાળ્યો હતો અને મામલતદાર સુધી પહોંચ્યા હતા, ઉધડો લીધો હતો. વાત એ હતી કે તેમણે સવાલો પણ પૂછ્યા હતા અને તેમના પરિવારની સુદાન ગઢવી, રાજુ સોલંકી સહિતના નેતાઓ પણ મળ્યા હતા. વિછ્યામાં ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેના આરોપી પકડાયા. ત્યારબાદ તેનું સરઘસ નીકળશે કે નહીં એ સવાલ હતો. ત્યાંના આગેવાનો કહે છે મુજબ પોલીસે તેમને બાહેંધરી આપી હતી. તેના પરિણામે જ ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો પહોંચ્યા અને ત્યારબાદ પોલીસે સરઘસ ન કાઢ્યું. ગુસ્સે થયેલા લોકો બેકાબુ થયા અને પથ્થરમારો શરૂ થયો. પથ્થરમારાનું સમર્થન ના હોય, પથ્થરમારાનું કોઈ સમર્થન ના કરે, પરંતુ ત્યારબાદ પોલીસે જે કર્યું એ શું યોગ્ય હતું? શું પોલીસે લોકોને ઉપાડીને જેલમાં નાખ્યા, નિર્દોષ લોકોને, એ શું યોગ્ય હતું? એ જ કારણોસર સવાલ થઈ રહ્યા છે. આજે જામીન પર લોકો બહાર છે, પરંતુ એ લોકોએ કહી રહ્યા છે કે અમારા પર કલમ લાગી તેનું શું? પોલીસની સામે ફરિયાદ કરવામાં આવી રહી છે. ગોપાલ ઇટાલિયાએ આ વાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ ત્યારબાદ પત્રકારોની સાથે શું કહ્યું તેમણે સમગ્ર બાબતને લઈને વિસ્તારથી એ સાંભળો. વિછ્યા પંથકમાં કોળી સમાજના નિર્દોષ યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી. આ ચૂંટણી ટાણે અહીં બનાસકાંઠાથી ગેનીબેન આવે છે. વેલકમ, સ્વાગત છે, આપણી બેન છે. પણ ખરખરાના કામે આવે એ વધારે સારું ગણાય કે લગ્નમાં આવે સારું કહેવાય? આપણી સમાજમાં વ્યવહાર એ છે કે લગ્નમાં આવે ન આવે, પણ ખરખરામાં આવે ને એ માણાની નાચ ગણાય. ખરખરાની જરૂર વિછ્યામાં હતી. કોળી ઠાકોર સમાજના યુવાનની હત્યા થઈ. આજ લગ્નનું ટાણું છે. ચૂંટણી એટલે લગ્ન, ખુશીનો તહેવાર. તો લગ્નમાં આવે છે વેલકમ, પણ ખરખરામાં કેમ ન આવ્યા? અને જે ખરખરામાં ન આવે એ લગ્નમાં આવે કે ન આવે, શું ફરક પડે? કેટલી સીટો તમને થાનગઢમાં કયા વિકાસના મુદ્દે? થાનગઢની જનતા એમણે સ્પષ્ટ નક્કી કર્યું છે કે વર્ષો સુધી ભાજપની તાનાશાહી સહન કરી છે. વર્ષો સુધી ભાજપના ગુંડાઓ, ખંડણીખોરો, માફિયાઓથી ડર્યા છે. બીવડાવીને મત લીધા છે. આ વખતે નીડર, સક્ષમ અને બાહોશ નેતૃત્વ આમ આદમી પાર્ટીનું મળ્યું છે. તો જનતાએ પોતે જ નક્કી કર્યું છે કે નગરપાલિકામાં પૂર્ણ બહુમતીની બોડી બને એટલી સીટો ઉપર આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. આપણે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા, પરંતુ સાચી વાત તો એ છે કે કુંવરજીભાઈના સંપર્ક અને સંબંધો એટલા મજબૂત છે કોળી ધારાસભ્યો અને સાંસદો વચ્ચે કે કોઈ એક પણ ધારાસભ્ય કે સાંસદ આ બાબતે નહોતા બોલ્યા, ન તો આ લોકોની વહારે આવ્યા હતા. તેમાં પછી ગોપાલભાઈને એ પણ કહેવું પડે કે તેમની આમ આદમી પાર્ટીના પણ ઉમેશભાઈ મકવાણા, બોટાદથી ધારાસભ્ય, ક્યાં બોલ્યા હતા? શું એ અન્ય સમાજમાંથી આવે છે? એ પણ કોળી સમાજમાંથી જ આવે છે.
પરંતુ ન તો તેમણે કોઈ પોસ્ટ કરી હતી, ન તો તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું, ન તો તેઓ ત્યાં ગયા હતા. ઈસુદાનભાઈ જાય, ગોપાલભાઈ જાય, બરોબર છે, જવું જોઈએ અને તમામ પાર્ટીના લોકોએ જવું જોઈએ. પણ વાત એ હતી કે કોળી સમાજના ન તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બોલ્યા છે, ન તો કોંગ્રેસના બોલ્યા છે. કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમા પણ મોઢામાં મગ ભરીને બેઠા હતા. તેમણે પણ એક શબ્દ નથી કીધો. વાત એ છે કે અમે સવાલો કર્યા ત્યારબાદ હીરા સોલંકી એક બોલ્યા હતા, ન તો ઉમેશભાઈ પણ બોલ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મુદ્દો હોય, મુદ્દાનો ફાયદો થાય અને બોલે પણ. રાજકારણીઓ જો દોડ્યા હોય એ મુદ્દાને લઈને તો બોલે પણ વાત ગેનીબેન ઠાકોરની છે. ગેનીબેન ઠાકોર જો અમરેલી ગયા હોય તો તેમના કામમાં એ પણ આવે છે એક વખત વિછ્યા જાય. બની શકે કે 99% લોકો આરોપી છે, પણ એક વ્યક્તિ તો નિર્દોષ હશે ને. એમની સાથે બેસીને એમના પરિવારને મળીને સાંત્વના સાંસદ કોંગ્રેસના આપી શકે. શા માટે કોંગ્રેસના ધારાસભ્યો, શા માટે કોંગ્રેસના સાંસદો નથી બોલતા એ એમને ખબર. ઉમેશભાઈ કેમ ન બોલ્યા એમને ખબર, વિમલભાઈ કેમ ન બોલ્યા એમને ખબર. અત્યારે તો સીધું બતાવી રહ્યું છે કે તમામ આ મુદ્દે મળી ગયા હતા, એક થયા હતા ને એકલા પડ્યા તો ત્યાંના સ્થાનિક આગેવાનો, એકલા પડ્યા તે કોળી સમાજના લોકો જે જેલમાં હતા. અત્યારે ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા છે, પરંતુ તેમના પણ ધારાસભ્ય ગુમ હતા. તેમના માતાનું મૃત્યુ થયું હતું. માની શકીએ કે આ દુઃખદ બાબત છે, પરંતુ ત્યારબાદ પણ શું કંઈ બોલ્યા છે? આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.